સાબરકાંઠાના ઈડરમાં આવેલી પાર્શ્વ હોસ્પિટલમાં એક યુવકનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। સાબરકાંઠાના લાંબડિયા ગામનો યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો। ત્યારે આજે સારવાર દરમિયાન અચાનક તેનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે તેનું મોત થયું છે, તો હોસ્પિટલમાં પરિવારજનોના ટોળે ઉમટતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। ડૉક્ટરની લાપરવાહીના કારણે મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે, તો હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસે પરિવારજનો તેમજ ડૉક્ટર સાથે ચર્ચા કરી છે। પોલીસની સમજાવટ બાદ પણ પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે। પરિવારજનો એક જ વાત પર અટક્યા છે કે ડૉક્ટરની બેદરકારીથી મોત થયું છે। યુવક છેલ્લા 3 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને અચાનક તેનું મોત થયું છે। તો પોલીસ સૂત્રો તરફથી વાત કરીએ તો તેમનું કહેવું છે કે જો હોસ્પિટલની ભૂલ હશે તો તેની સામે પણ ગુનો નોંધાઈ શકે છે।